ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે। કિરણ ટાંક બન્યા છે તાલુકા પંચાયત પ્રમુખ। જયદીપ ડઢાણિયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। ભાજપના 11 સભ્યોએ કિરણ ટાંકને પસંદ કર્યા। મહેન્દ્ર પાડલિયાએ નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા। ધોરાજી તાલુકા પંચાયતમાં ભાજપનું નવું નેતૃત્વ રચાયું છે। તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં કુલ 16 પૈકી 12 સભ્યો ઉપસ્થિત રહ્યા અને સર્વાનુમતે 12 સભ્યોએ પ્રમુખ તરીકે કિરણબેન દિલીપભાઈ ટાંકની વરણી કરી છે અને ઉપપ્રમુખ તરીકે જયદીપભાઈ ડઢાણિયાની વરણી કરી છે। અને આ તકે તમામે તમામ 12 સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને 12 પૈકી એક આમ આદમી પાર્ટીના સભ્યોએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પોતાનું મત આપ્યું। આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી, એમાં 12 સભ્ય હાજર રહ્યા હતા। એમાંથી 12 સંયુક્ત બધાએ પોતાનો સહયોગ આપ્યો હતો અને બધાએ હાથ ઊંચો કરી પોતાનો મત આપેલો છે। તેમાં કિરણબેન ટાંકને પ્રમુખ તરીકે અને મને જયદીપભાઈ ડઢાણિયાને ઉપપ્રમુખ તરીકે ચૂંટી અને ધોરાજી તાલુકા પંચાયતમાં મોકલેલા છે। એ બદલ સર્વેનો હું